ભણાભાઈ ઉપર ટેબલ ઉપર નહીં ચડાય. અગર પૈડા બૈડા ને દાંત તૂટી ગયા તો કોની જવાબદારી? ઉપરથી જુદું તારા મામાનું નામ આવે તે અલગથી. ચાલ તું મારે નથી દેખાતું. ચાલો બેસી જાઓ બધા સોફા પર. જો આજે બપોરના તમે લોકો બધા હુઈ ગયા ને મને શાંતિથી હુવા દીધી ને તો તમને બધાને રાતના હું છે ને બરફ ખાવા લઈ જવા. ગોલો બપોરમાં જરાક મામી સુતેલા હોય ને તો ટીવીનો અવાજ થોડોક ધીમો રખાય. બરાબર ઢોસા બનાવતા નથી આવડતું. મામા આવે ને તમને કહેજો કે બહાર ઢોસા ખાવા લઈ જાય. મસ્ત મજા આવે. એ નાસ્તો આપીને તમને 1 કલાક પણ નથી થયો ને પાછી ભૂખ બી લાગી ગઈ. હમણાં તો ચેવડો ને બટાકાની વેફર તળી નાખી પાછી ભૂખ લાગી ગઈ. જબરા ભૂખ્યા હો તમે. મામી તો ખાવાનું બનાવવામાંથી ચૂચી નથી આવતી. તમારો લોકોનો પેટ છે કે પેટા? આઈસ્ક્રીમ ખવડાવેલી ને એટલે આજે હવે આઈસ્ક્રીમ નહીં ખવાય. મામાને કહી દેવું વાળા. જા કહી દે હું તારા મામાથી બીવું છું. જા જા. બહાર જાઓ છો તો એસી તો બંધ કરો, નહીં તો તારા મામા લાઈટ બિલ ભરવામાંથી ઊંચા નહીં આવે. 3 છે પણ વીટીમાં જડવા જેવા છે, નંગ છે.